બા ન્યા ક્યાં જાવ છો? કપડા બગડશે. પણ તું કાં આજે બધું ચોખ્ખું કરશો? લે હું તો રોજ ચોખ્ખું કરું છું, પણ રોજ બપોરે કરું છું, આજ સવારમાં કરું છું. પણ કારણ હું? કોઈ મહેમાન આવવાનું છે? લે હું તમને કહેતા તો ભૂલી જ ગઈ. હા મારા બા આવવાના છે. મારા બા આવવાના છે. તમારે ખાણા નહીં. હરખાવા જેવી એમાં કઈ વાત નથી. અને આ હું 2 દિવસ 3 દિવસ અઠવાડિયે 2 અઠવાડિયે મહિને દીકરી દીધી એનો મતલબ એમ છે કે પછી એને હારે પડ્યું રહેવાનું? ના ના બાપ, આ મારા બા જાત્રામાં ગયા હતા ને તો સુંદડી લાવ્યા મારા હાટુ. તો એમ કહેતા હતા કે આટો મારી જાઉં સુંદડી દઈ જાઉં. તારે એની ચૂંદડીની શું જરૂર છે? 275 ચૂંદડી તારી પાસે પડી છે. તોય તાર બા દેવા આવશે તો જ તું પહેરીશ? એવું નથી બા, એ બિચારા જાત્રામાં ગયા હતા તો રાજી ખુશીથી લાવ્યા છે મારા હાટુ. અને હું તો કેટલી ખુશ છું. આજ શેરો બનાવીશ, પૂરી બનાવીશ, ખીર બનાવીશ. તમારા હાટુ કાંઈ બનાવું છે? ઘર સુધી પૂછશે તો બનાવીશ ને. વસ્તુ નહીં, તાર બા. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તારા બાને આપણા ઘરે બોલાવવાની કોઈ જરૂર નથી. પણ હું કામ? હું વાંધો છે મારી બા આવે તો? વાંધો હું છે હું તને પછી કહીશ. પણ પેલા તો એને આપણા ઘરનું પગથિયું ચડવા દેવાના થતા જ નથી. પણ બા એ તો ખોટું કહેવાય ને. મારી માં મારા ઘરે ન આવે તો ક્યાં જાય? ઘણાય હગાવાલા છે, ઘણાય સગા સંબંધી છે તમારા. કે પછી ન્યાય તાર બાએ પીપળો વાવી દીધો છે? બા સગા સંબંધી હશે, દીકરી તો અહીંયા છે ને. આપણા ખોવડે આવે તો દીકરી મળે, ન્યા ક્યાં દીકરીને ભેટવા જવાના? તો એને એટલી તો ખબર પડવી જોઈએ ને કે કોના મોઢે હું બોલાય ને કોના મોઢે હું ન બોલાય. પણ હું થયું છે એ મને કયો ને, હું વાત કરી લઈશ એની હારે. હવે મોટાની વાતમાં તું પડીશ? તું સમાધાન કરાવીશ? બાપ મને વાતની ખબર જ નહીં હોય તો સમાધાનની ક્યાં વાત આવશે? મારા આજે સમાધાન નથી કરવું, કાલે સમાધાન નથી કરવું. તારી બા મારા ઘરે નહીં એટલે નહીં. બા પણ વાત હું છે એ તો કઈ. પણ કઈ નહીં. એક વાતમાં કહું છું, સમજ નથી પડતી તને? કઈ કહીશે તો જ મેં ના પાડી હોય ને. અરે માન સન્માન નામની કોઈ ચીજ હોય કે ન હોય? પણ બાપ અટાણે નીકળી ગયા છે અહીંયા આવવા. આજનો દી આવી જવા દો, બીજી વાર નહીં આવવા દે બસ. પાદર આપણા ગામનું બહુ મોટું છે સમજી, એટલે પાદરે જઈને મળી આવજે તારી માને. પણ આપણા ઘરે આ જઈને કાલે નહીં. અને જો આપણા ઘરે આવ્યા તો પછી હું જે બોલું ને એ સહન કરવાની કે જ તાકાત રાખે. બાકી ભલું તારું એમ જ છે કે તારી મમ્મી આપણા ઘરે નો આવે. બાકી તું આ ઘરની વહુ છો, આ ઘરની દીકરી છો, તને કઈ રહેવા કરવામાં વાંધો આવે તેથી તું મને કહેજે. બાપ મારે એને શું કેવું, તમે જ મને કયો. ચોખ્ખું કહી દેજે કે મારી હાહુએ તમને મારા ઘરે આવવાની ના પાડી છે, ગામના પાદરે મળવા મોકલી છે. કારણ કે તમે જેવું કંઈક કર્યું હશે તો જ મારી હાહુએ ના પાડી હોય ને. કહી દેજે એને. એટલે તો વાત પૂછું છું ને કે જો મને કારણ ખબર હશે તો હું કઈ હકીશ એને. સમય આવશે ત્યારે કારણ મળી જાય અને સમસ્યાનું સમાધાન હોતો. પણ અત્યારે ખાલી કારણ જ જરૂરી છે. તું ખાલી જઈને એટલું કહી દેજે કે મારા હાહુએ તમને અમારા ઘરનું પગથિયું ચડવાની ના પાડી છે. અને જો ચડ્યા ને તો મારાથી ભૂંડું બીજું કોઈ નહીં. વાહ મારી વાત સમજવાની કોશિશ કેમ સમજવાની કોશિશ તું કેમ નથી કરતી? આ ઘરની વહુ છો ને તો હું વિચારતી હોય એ તારે વિચારવાનું હોય. આ ઘરનું હારું, આ ઘરની આબરૂ. હું જે વિચારું છું ને એ જ હું કરીશ. તારી માએ જો મારા ઘરમાં પગ મૂક્યો ને તો ત્રાંડવ થશે. અને એને કહેજે કે હું જે બોલું ને એ બધું બેઠા બેઠા સાંભળે. અને એમાં કદાચ એની આબરૂ ઉતરે તોય ભલે, અને જે થવું હોય એ થાય. બાકી તારે જવું હોય તો ગામમાં તું જઈ શકે. બાપ એક વાત માની લ્યો ને, ખાલી આજ સુધી કોઈ દી નથી કીધું. હાથ જોડીને કહું છું, જે વાત હોય મને કયો. હું મારી માની ભૂલ હશે ને તો તમારા પગમાં પડાવીશ બસ. હું કહીશ પછી તારી મમ્મી મારા પગમાં પડશે, મારી માફી માંગશે, હું એને માફ કરીશ. હા આટલું બધું તને સહેલું લાગે છે? એને અપમાન મારું કર્યું છે તો પછી ભોગવવું એને જ પડશે. તારે આ વાતમાં વચ્ચે પડવાની જરૂર નથી. કારણ કે દીકરી જયારે માવતરનું ઘર છોડીને હાહરી આવે ને ત્યારે હાહરાના ઘરની આબરૂ કેમ વધે ને એ જ વિચારતી હોય, કેમ ઓછી થાય ને એ નહીં. ગાયો નીણ નાખ્યું? બાપ હું નાખી દઈશ ને બા. પાણી બાણી પીવડાવી દીધું? હા વાળી નાખો, ફળિયું બળિયું વાળી નાખો. બા ઘરે જઈને મળી લેજે તારી માને. બાપ વાત સાંભળવા તૈયાર નથી. કહેતાય નથી કે ભૂલ હું થઈ છે તોય ખબર પડે કઈ. બાને મારે કેમ ના પાડવી કે અહીંયા ન આવતા એમ. પાછું કારણ નથી ખબર. નકરે કહી દઉં કે આ કારણ છે એમ. ભગવાન હું તો હુની વચ્ચે હોપારી થઈ ગઈ છું. બોલ ને.
હું તે મને અહીંયા બહાર ઊભો રાખ્યો છે. તો મારે તમારે એક વાત કરવી છે અને એ ઘરમાં નથી થાય. શું વાત છે? આ જે કેવું હોય કહી દેજે ટાળ. જો ને આ તમારા બા આડોડાઈ કરે. આડોડાય? હા એની આડોડાય આ તો એ હાસી દઈ છે. જો મારા બાએ આજ લગીન કોઈ દિવસ આડોડાઈ કરી નહીં, તે કરી નહીં. આ તમારા બે માંથી કોઈ પણ એક આડોડાઈ શરૂ કરે તો એ હાસી આડોડાઈ હોય તો જ શરૂ કરી હોય. શું તમે વાત કરો? એને મારી વાત તો સાંભળી લ્યો. બસ કે હાંભળા હાયણા વગરના બોલવા જ મળે. હા પેલા હેણા વગર ના હું સાંભળ્યું શું ને? બોલ તું બોલી નાખ પછી કહું. આ મારા બા આપણા ઘરે આવવાના હતા કે નહીં? હા તે હું રાહ જોઈને બેઠી હતી અને જેવું કહું કામે વળગી ને તમારા બાએ મને ના પાડી કે તારી માં આપણા ઘરે નું આવી જો. કેમ? એટલે હવે મને શું ખબર કેમ તે. હા આપણી હગાઈ વખતે કઈક બે ને માથાકૂટ થઈ છે, કોણ જાણે હું થયું મને નથી ખબર હો વાતની. એ પણ ભગવાન. તેદુની ઈ વાત બા છે ને મગજમાં ગાંઠ વાળીને બેઠા હતા અને હવે એ ગાંઠ ખોલી. બોલો તને કઈ કીધું બાએ? હા હું કે પાદરમાં જઈને તારી માને કહી આવશે કે ઘરે નો આવે. એવી વાત કરે છે બા? હાવું થોડી કહેવાતું હોય છે. આપણા આંગણે કોઈ આવતું હોય તો આપણે એને પાદરથી પાછા વાળી દેવાય. ઈ તો કહું છું નો જ વાળી દેવાય. મેં બાને કેટલા સમજાવ્યા કે રેવા દ્યો બા, હશે હું માફી માંગુ, હું પગમાં પડું. તો કે એમ નહીં, તારી માં પગમાં પડે ને તો થાય. અરે પણ વાત હું છે ને કે બાને કે. અને આ ઘણા પ્રસંગ પાતમાં આપણે ક્યારે પણ ભેગા થયા ને, આ તારા બા ને મારા બા, ત્યારે મેં ઘણી વાર જોયું છે આ બંને એકબીજાની હામુય ન જોવે અને ઝઘડો મારા બાદ કરે છે. હવે ખબર નથી પડતી કે બાને એવું તો વળી હું વેસવું છે અને તારા બાએ એવી તો વળી હું ભૂલ કરી નાખી કે બા હજી સુધી પકડીને બેઠા છે. મને શું ખબર? આ તો જીવાએ કીધું એ મેં તમને કીધું. જો તમે એને સમજાવો કે આમ ન કરે. ઘરે આ તો મારી માં આવે છે, કદાચ ગામનો દુશ્મન આવતો હોય ને તો એને મીઠો આવકાર આપણે દેવો જ પડે. દેવો જ પડે ને. આ તું જરાય ચિંતા ન કરતી. મારી વાત સાંભળ. આ હું છે ને બાને સમજાવી દઈ અને તું તારા બાને લઈને ઘરે આવજે. તમને આ તારા બા છે ને ભૂલમાં પાદરથી પાછા ન વળી જવા જોઈએ. આ ગમે એ થઈ જાય, આપડા બાનું નક્કી નહીં. જો ખબર પડશે કે તારા બા પાદરે પહોંચી ગયા તો હામાં જઈને ન્યા જઈને કહી આવશે. મને મોકલી તો છે, તમને દેખાતી નથી? હું જ જાઉં છું. મને કીધું છે કે તારી માં અહીંયા આવીને તું મોટા પાયે વાંધવાનું થાય. તું તારા બાને પાછા વળવા જાશો? હા અરે એવું કરાતું હશે, ગાંડી થઈ ગઈ છો. આ જો એવું કાઈ કરવાનું થતું નથી. આ હું છે ને જાઉં છું બા પાસે અને બાને સમજાવું છું. અને હું જાઉં છું મારી બાપા એને સમજાવું છું કે જ્યાં સુધી સમાધાન ન થાય ને ત્યાં સુધી આપણા ઘરે પગ ન મેલે. જો હા મને તો છે ને શરમ આવે છે. આ તારા બા ને તું આવું કહે તો તારા બા શું વિચારશે? હા હે ભગવાન, આમાં તો મારું નાકે કપાય. હા હા તો કપાય જ ને. આમાં જમાઈની કદર હું હે? મને શું ખબર? મને તો બાના વિચાર આવે છે. હું તો રાંધવા જતી હતી, મેં તો કેવું કેવું વિચાર્યું તું, શેરો બનાવીશ ને પૂરીઓ બનાવીશ ને કેરીનો રસ ને. આ રસ તો રહ્યો જ નહીં વાતમાં કઈ. બધું રહ્યું છે પણ મને એ નથી સમજાતું કે આપણા બાએ આવું કર્યું હું કામ. અને કાજલ એકવાર છે ને આ બાને ખબર નહોતી પડવા દેવી કે તાર બા અહીંયા આવે છે. આ એને ખબર પડી ગઈ ને એટલે એને ઊભું કર્યું. એકવાર ઘરમાં આવી ગયા હોત ને તો એ કઈ માથાકૂટ ન કરત. જોઈશી હવે કઈક ને કઈક તો થઈ જાય ને. પણ અટાણે મારે મારી બાને રોકવા જાવી જોઈએ ને. આવા તડકાનું શેક પાદરે હાલીને જાવું જોઈએ મારે. તો બીજો કોઈ રસ્તો? કેદુની ગુડું છું કે ગાડી લઈ લ્યો, બીજો રસ્તો નથી તે. ગાડી ને બળદ ગાડું જોઈ ને તો એક કામ કરીને જા. તે હાલો તમે ભેગા. મારે કઈ આવું નથી. આ હું બાને સમજાવવા જાઉં છું. તમારી હાહુ હારે તમે આવું વર્તન હું કામ ને કરો છો? હા બહુ સારું. જાઓ હું આમ જાઉં છું. જા. હા હા બા, હા બરાબર. તમે મારી હાવવારે કેમ આવી રીતના કરો છો? મારી બાબતે કોઈ વાત નથી કરી. મેં આની પહેલા તને ના પાડી છે ને અત્યારે હવે હું ના જ પાડું છું. એ બાબતે મારે તારી હારે કોઈ વાત નથી કરવી. મારે વાત કરવી છે ને. આ તો કઈ વાર તું એકલો, મારે તને કોઈ જવાબ નથી દેવો. જવાબ તો આપવો જ પડે ને બા. આ ખબર નથી પડતી મને કે મારી હાહુએ એવું તો હું બગાડ્યું છે કે તમારે એની હારે ભરતું નથી, તમને એ ગમતા નથી, તમે એમને ગમે ત્યારે ખીજાઈ લ્યો છો, એનું અપમાન કરો છો. તારી હાહુ એ
હા હા બોલો ને. તારી ખાવું તો ભગવાનનો માણસ છે. એ કોઈ દિવસ કોઈને કઈ કહે? કોઈ દિવસ નહીં. હા બોલતા બોલતા અટકી ગયા, એના ઉપરથી વાતે ફેરવી નાખી. જે કહેવાનું હતું એ ન કીધું અને બીજી વાત કરો છો. જુઓ બા, હું તમને કહી દઉં કે અમારી હાવનો કઈ વાંક હોય ને તો કહી દે એકવાર એને, પણ આ વાતનું છે ને સમાધાન કરી નાખો. આવી રીતે આપણે ગમે ત્યારે પ્રસંગપાત ભેગા થઈએ, એ આપણા ઘરે આવે, આપણે એમના ઘરે જઈએ, તો હા તમે એમની યારે આવી રીતે વાત કરો એ સારી વાત ન કહેવાય. હવે તું મને શીખવાડીશ કે મારે તારે હાવ હોય કેવી રીતે વાત કરવાની. અને આ વ્યવહારિક વસ્તુમાં છે ને તમે હજી નાના કહેવાઓ, તમને ન સમજ પડે કે કોની યારે કેવું વર્તન કરવું અને કોની યારે કેવું નહીં. હા એટલે હું જે કરું છું ને એ હંધુય બરાબર જ કરું છું. હંધુય બરાબર છે, હું ના નથી પાડતો, પણ આ બરાબર ત્યારે ગણાય કે તમે મને તો કહો કે એમનો વાંક શું છે. મારે અત્યાર લગી તો તને કેવું નતું, પણ હવે હું તને કહું છું કે તારા હાહુનો વાંક શું છે. જ્યારે આપણે હકપણ કરવા ગયા ને ત્યારે આપણો સમાજ, આપણો પરિવાર, આપણું ગામ હંધાય હતા. એની વચ્ચે તારા હાહુએ કીધું તું કે આ તો મારી દીકરીને તમારો દીકરો ગમે છે ને એટલે હું આ પાડું છું, બાકી મારી દીકરીને તમારા ઘરની વહુ ક્યારેય ન બનાવું. કારણ કે આખા ગામમાં એ વાતો થાય છે કે તમારો સ્વભાવ બહુ ચીડિયો છે. હવે એટલા બધા માણસની વચ્ચે જો તારા હાહુ મને ચીડિયા સ્વભાવની કહી શકતા હોય તો કાલ સવારે હું ન કહી શકે. એટલે એ વ્યક્તિ મારી નજરમાંથી નીચે ઉતરી ગઈ છે ને હવે ક્યારેય કદાચ ભગવાન બની જાય ને તો હું એને ભગવાન માનવા તૈયાર નથી. બા, હવે જે થવાનું હતું એ થઈ ગયું, છતાં એને એ દીકરીને તો અહીંયા જ આપીને, અને માની લો કે આનું શું કે એમને એવું નહોતું બોલવું જોઈતું, બોલી નાખ્યું. પણ હવે તમે ભૂલી જાઓ ને, આ તમારી વહુ તમારી સાથે કઈ એવું વર્તન કરે છે નહીં ને, તો એની સામું જુઓ ને, મારી સામું જુઓ. આ મેં તમને કોઈ દિવસ કાંઈ કીધું છે? તું હું કામ કે તું તો મારો દીકરો છો ને. અને રહી વાત વહુની, તો વહુ સીધી રીતે રહેશે, એનાથી મને કોઈ વાંધો નથી. પણ એની માં આપણા ઘરનો વહીવટ કરવા વાળી કોણ? અને ત્યારે જ જો એને મારો ચીડિયો સ્વભાવ લાગ્યો તો હું કામ દીધી એની દીકરીને મારા ઘરે? ઓ મને એ કાંઈ ખબર નથી કે એ આવું હું કામ બોલ્યા છે અને એને આવું હું ઉજ્યું હશે. પણ હવે લગ્ન થઈ ગયા, વાત પતી ગઈ, એટલે જૂની વાતને યાદ કરીને હા તમે અત્યાર સુધી આ સંબંધને વધારે બગાડો છો, એના કરતા ભૂલી જાવ ને એકવાર. મને એમ હતું કે મારા દીકરાને આ વાતની ખબર પડશે ને તો ઈ મારું ઉપરાણું લેશે, નહીં કે એના હાહુનું. પણ આમાં તો ઊંધું થયું. તું તો તારા હાહુના પડખે જઈને બેહી ગયો. હા એવી વાત નથી બા, હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે આ મારી હાહુને પણ હું કહીશ કે તમારી આ વાતનું ખોટું આજ લગન મારા બાએ લગાડીને બેઠા છે. અને જો મારા હાહુ કહે જ છે કે એ મારી ભૂલ હશે, માફ કરી દો, તો પછી માફ કરી દેજો. હું કામ માફ કરું? હે હવે ઈ 1500 માણા ભેગું થાય, આપણો સમાજ, આપણો પરિવાર, આપણા ગામના લોકો ભેગા થાય અને એની વચ્ચે ઈ મારી માફી માંગી લે તો મને કાંઈ વાંધો નથી. એ ભગવાન, અરે એટલા માણાને ભેગા બા તમે ખરેખર હા તમને સમજાવવા એટલે બહુ અઘરું. આ તો મને સમજાવવાનું રહેવા દે. અહીંથી જઈને તારા હાહુને સમજાય અને ઈ સમજી જાય તો તું તારે મેં કીધું એમ 1200 થી 1500 માણા ભેગું કરજે અને એક માફીનો કાર્યક્રમ રાખી લેજે. ઈ તો ખોટું કહેવાય ને. હા આટલા બધા માણા વચ્ચે તમે તો કાલ સવારે એમ કહો કે આમાં ફલાણો ઘટે છે, આ હતો ઈ નથી. હવે ઈ નો હોય તો નો હોય. હા જુઓ આવી રીતના કોઈ સમાધાન થતું મેં ભાળ્યું નથી અને આવી રીતે સમાધાન થાય નહીં. આ તમને એ ભૂલ સ્વીકારી લઈને માફ કરી દેવાય એટલે વાત પૂરી થઈ જાય. મારે કેવી રીતે માફ કરવા, કેમ કરવા, કરવા ન કરવા એ બધું મારે જોવાનું છે. તારે મને કહેવાની જરૂર નથી. તારે કારણ જોતું તું, મેં તને કારણ આપી દીધું એટલે વાત ત્યાંથી પૂરી થઈ ગઈ. હા હા મને તો એમ થયું કે તમારી યારે હા નિરાતે વાત કરું તો કઈક વાતનું નિરાકરણ આવે, પણ મને તો એવું લાગે છે કે આ વાત કરીને મેં તમને વધારે ગુસ્સો અપાયો. આ વાતનું નિરાકરણ ત્યારે જ આવશે જ્યારે તારી હાહુ રોતા રોતા, નાક રગડતા રગડતા અને આટલા માણસોની વચ્ચે મને એમ કહે કે મારી ભૂલ થઈ ગઈ ત્યારે. બાકી આ વાતને ભૂલી જશે અને હવે આજ પછી ક્યારે આ વાતને લઈને મારી પાસે આવતોય નહીં. સારું ત્યારે આ તો હવે તારા હાહુનું આ બધું પૂરું થઈ ગયું હોય તો રોટલા ટાઢા થાય છે. જમી લઈ? હા જમી લઈ. જાત તો મોઢું ધોવું આવું.
થાકી ગયો હાવ આજે તો થાકી ગઈ? હા કામ તો તું રોજ કરજો, રોજ નથી થાકતી, આજ કેમ થાકી ગઈ? મેલો ને એ બધી વાત. આ મમ્મી ક્યાં ગયા છે? દેખાતા નથી ક્યારના ઘરમાં. તને નથી ખબર? નહીં મને કઈ નથી કહેતા ગયા, બહાર ગયા છે. બેનની ને આટો મારવા ગયા છે. ને કીધું નહીં કે બેન ને ત્યાં જાય છે. આજકાલ છે ને મમ્મી તે કીધા વગર ના નીકળી જ જાય છે. અરે મને વાત કરી એને, સમજે તું? અને હું શું કહું, એટલે જ હું અહીંયા બેઠો તો, અને તારે છે ને આજ વાડીએ નથી આવું. હું હજી તમને કહેવાની જ હતી કે ભાઈ હાલો મમ્મી તો ગયા છે, તે વાડીમાં આટલું બધું કામ છે તો હાલો આપણે બે હારોહાર જાય ને બધું હંધુય કામ પતાવતા આવીએ. ના ના, જો મતું, હું તને શું કહું, તું ઘરનું ધ્યાન રાખ, વાડીએ હું જાઉં છું. આ ઘરમાં કોઈ ખાઈ જવાનું બસકા ભરી જવાનું છે હે? વાત એવી નથી, હવે બસકા તો કોણ ભરી જાય, પણ ઘરનું ધ્યાન તો રાખવું પડે કે નહીં? તાળા મારી દેવું હો, એક નહીં ને ડબલ મારશું, એક મોટું નાનું 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 એમ કરી કેટલા મારવા છે એટલા ખરીદી આવું. બોલો વાત એમ નથી, પછી છે ને તું થાકી જા, અને આ તું આરામ કરીને દરરોજ તું આવશો, તું નથી આવતી. તો હું થઈ ગયું, ઘર છે ને ઘરમાં હોય તે કામ હોય, તે વાડીના કામે આપણે બે ભેગા મળીને જ કરવાના હોય. આ હંધાઈ કામ તમે એકલા કરો રોજ, એ થોડી સારું લાગે. રોજ તો તું મારી મદદ કરવા આવે છે ને નથી આવતી. ના એવો ખોટું ના બોલતા, 2 દી થી ક્યાં આવી હતી હું? હા પણ હવે આ ત્રીજો દિવસ, કાલથી આવજે, બસ બા આવી જાય ને પછી આવજે દરરોજ. ખોટી જીદ મેલો મને, અને મને ખબર છે આ 2 દી હું નહીં આવી હોય ને એટલે ઢગલો કામ પડ્યું હશે. હાસુ બોલો કેટલું કામ છે? ઢગલો છે ને? ઢગલો નથી, કામ તો છે. એમ કઈ ઢગલો નથી કરી નાખ્યો કામનો. તમે એકલા હોય તો હું ઉકાળવાના એમ? એટલે ઈ તો હું હળવું હળવું કરતો જ આવું છું, અને આજ છેલ્લો દિવસ, પછી કાલ બા આવી જાય ને પછી તમ તાર વાંધો નહીં. એ થોડી કઈ બધું મારે વિચારવાનું છે. મને તો એ છે કે મારા ઘરવાળાનું મદદ કરું, ફટાફટ કામ મૂકેલાય ને પછી હંધા છે ને ફટાફટ ઘરે આવીએ, એમ બીજું કાઈ નહીં. ના ના, હું તમ તાર તું કે ને એટલા વાગે વહી આવે બસ. એટલે આ વાડીમાં કઈ ડખો છે? મને કેમ આવવા નથી દેતા? ના ના, એવી કઈ વાત નથી. આ તમાર છે ને આ ચહેરો કઈક બીજું બોલે છે. સાચું બોલો, શું વાત છે? પ્રેમ. હે? હા, કોની હારે? તારી હારે. આ છે ને આ ઊંધી વાત થઈ છે કે આ તમારે કઈક લફરા હાલતા લાગે છે એટલે આવું કરો છો તમે. લે લાણે તો- પ્રેમ પ્રેમ બોયલા ને? અરે તારી ઉપર એટલો પ્રેમ છે ને એટલે આ ધાર. પ્રેમ હોત ને તો મેં કીધું હોત ને એ પ્રમાણે મને વાડીએ લઈ જાત. નથી પ્રેમ. મધુ, ના રે, મારી વાત તો સાંભળ. લે હું કેટ કેટ કરશો તું? વાડીએ નહીં લઈ જાવ એટલે બોલવાનું જ નથી ખાતું. વાડીએ કઈક છે મને ખબર છે. વાડીએ કામ છે, બીજું શું હોય? તે કામ કરવા માટે તો હું આવવાનું કહું છું, તો કાં નથી લઈ જાતા? રોજ તો આવીશું, હવે કાલથી આવજે પાછી બસ. વાંધો નહીં, તો છે ને ત્યાં સુધી મારી યાર બોલતાય નહીં ને કાઈ નહીં હો ને. હું છે ને એકલી રહીશ ઘરમાં, આમ નામ અહીંયા જ રહીશ. હુઈ છે અહીંયા, ખાઈ છે અને પી છે અહીંયા ને રહીશ. અરે પણ આણે તો બહુ કરી હવે. હે તારે કરવું છે હું? વાડી આવીને તમને મદદ કરવી છે, ત્યાં આવીને તમારી માથે સાણા ન થાપવા મારે હો ને. એલા પણ બહુ કરી હોતે. આ તો મને એમ થયું કે આજ બા કરે નથી તો આરામ કર અને ઘરનું ધ્યાન રહે. આ રોજ તો નથી થતું, આજે કા થયું? બાઈક છે ને નહીં કાળું થોડું છે. હું કાળું ધોળું છે? કાઈ કાળું ધોળું નથી. તે છે ને બહુ કરી હવે. જો બધું મારી વાત સાંભળ, સાંભળ તને કહું, માની જાને હવે. તમે માયના તો હું માનું. બહુ કરી હોતે. તારે વાડી આવું જ છે ને તો? હા હા વાંધો નહીં હાલ. હાસે રઘુ આમ પેલાથી મારી સાથે હોય તો સમજો ગાય ઘરે નથી છે. હા એટલે તો તને ઘરે રહેવાનું કીધું, પણ વાંધો નહીં આપણે જાવું. ઠીક છે ને બધું? ઘરે રહેવાનું કીધું તું ના અંતે એટલે આયા તારી સિવાય કોઈ છે જ નહીં. મારા દિલમાં ખાલી તારી જ જગ્યા છે. તું તમારા દિલની રાણી છે એમ બોલો. અરે તું જ મારા દિલની રાણી છો બસ. નેના રાણી છું એમ કયો. હવે રાણીમાં બધી મારે મેના રાણી છો બસ. હા બસ આવું હારું હારું છે ને તમારે બધું મારું બોલવાનું. હવે અંગ્રેજીમાં હોતી કાંઈક કે ને. શું કે? તો તમને ખબર છે મને ક્યાં અંગ્રેજી આવડે છે? મને નથી આવડતું એટલે મારી યાર આમ વાત કરો છો. ઈ હું સનવાડીએ જઈને શીખવા જાય આપણે. હાસે હા તું ખાલી કમાડ દેતી હે. તાળું મારું છું પાછો તમારો સિવૈયા ની ચોટેલો રહે. હા
હે ભગવાન. વાહ તારા સીતારામ બેટા, હું તારા ઘરે જ આવતી હતી હાલીને. મને થયું કે લાવ હું આવું તારી હારે. ચાલ ચાલ તારા ઘરે જઈને વાત કરીએ. શું થયું છે? હાલ હવે. વાહ વાત તો સાંભળ. એટલી ઉતાવળી હાને થાય છે? ઉતાવળી ના થાય તો હું થાય? શું થયું છે બોલી. બાપ તને જ મળવા આવી. ઘરે આવતી હતી હું. સારું થયું કે તું રસ્તા ઉપર જ મળી ગઈ. રસ્તા ઉપર? પણ મને મળવા હું કામ? હું તો તારા ઘરે આવતી હતી. હા જો ને, તારા માટે પેલી સુંદરી લીધી છે એ તને દેવાની હતી, એ દેવા આવતી હતી. બા તારે મારા ઘર નથી આવવાનું. કેમ? મારા હાવે ના પાડી છે. હા હું બોલેસ તું? હા ચોખ્ખી ભાષામાં કેવડાવું છે કે તારી માં આપણા ઘરે ન આવવી જોઈએ. અને જો ઈ આ ઘરમાં આવશે ને તો હું તને કાઢી મૂકીશ. પણ બેટા થયું છે હું વેવાણને કે મને એમના ઘરે આવવાની ના પાડી દીધી. આ બધા વાત વ્યવહાર બધા પ્રસંગે તને બધી હંધી વસ્તુ તો મોકલીએ છે અમે. મને નથી ખબર બા. મને કાંઈ ખબર નથી કે એને શું થયું છે. હું તો ઘણું વિચારતી હતી, ઘણું પૂછ્યું પણ ખરા કે મારી માની કાંઈ ભૂલ હોય તો હું માફી માંગી લઉં, મારી ભૂલ હોય તો હું માફી માંગી લઉં. મારા હાવ એકના બે થાય તો ને એ વાતમાં સમજવા તૈયાર જ નથી. પણ વેવાણને મેં જયારે સંદેશો મોકલ્યો ત્યારે તો ઈ કહેતા હતા આ કાંઈ વાંધો નહીં આવો, અને આજે મને ના પાડે છે કે ના આવતા. બા તારી અને મારા હાવની વચ્ચે કાંઈ થયું છે? કાંઈ ઝઘડો થયો છે? મને નથી ખબર પડતી એમને કઈ વાતનું ખોટું લાગ્યું છે. પણ મને ખબર તો છે વેવાણનો સ્વભાવ એવો છે કે એમને નાની નાની વાતે દખ લાગી જાય, અને કઈ વાતનું દખ લાગ્યું છે એની ફોડ પાડે તો ખબર પડે ને બેટા. હા એ વાત તો સાચી. અને કાંઈ વખત તો કરવું જ પડશે ને. અમારા હાવને સમજાવવા તો પડશે ને. તને ઘરે આવવાની ના પાડશે તો એમ ભેગું કેમ થાય? અરે વેવાય વેલા છો, આજ નહીં તો કાલ, હારા કે નરા પ્રસંગે ઊભું તો રહેવું પડશે ને. હું એ જ કહું છું ને બેટા, હારા નરવા પ્રસંગે ઊભું તો રહેવું જ પડશે ને. એ આમ નહીં માને એમ કેમ ચાલશે? માં બહુ તડકો છે, એટલે ખોટા વિચાર કરો માં. તો શાંતિથી ઘરે વયા જાવ તો છે તો આપણે પછી વાત કરશું ને. બેટા એ વાતનું ખોટું લાગ્યું છે વેવાણને ખબર નથી, પણ મારી દીકરીને મેં જોઈ લીધી. આ સુંદરી તો લેતી જા. હા ચુંદડી જોશે ને તો વરી લપ કરશે કે તારી માની દીધેલી વસ્તુ હું કામ લઈને આવી, તને ના પાડી હતી. તમે એકવાર સમાધાન થઈ જવા દો, ઘરે આવીને તમે આ ચુંદડી આપી જાજો. સારું તું કહેશે તો સમાધાન થઈ જાય પછી જ આપી જાય, ચિંતા નહીં કર. પણ બેટા આ તારા આંગણે આવીને આમ પાછું જવું પડે છે ને, એ આમાં બહુ દુઃખ લાગે છે. બા તમને મજા નથી? કેમ આમ કરો છો? આ દવાખાને જવું છે? ના તો તમે ચિંતા ન કરો, હું સમજુ છું કે માને દીકરીના ઘરે આવવાની કોઈ ના પાડે તો દુઃખ તો લાગે, પણ હવે આપણે શું કરી? એનો સ્વભાવ તમને તો ખબર છે ને. તમે મારી વાત માનો, આપણે એકવાર દવાખાને બતાવી આવી. ના બેટા મોઢા ઉપરથી જ લાગે છે કે તબિયત ખરાબ હોય. હું જાતી રહી, હું મારા ઘરે પાછી જાઉં છું. તું તારું ધ્યાન રાખજે બેટા. હા બા. ખબર નથી પડતી કે મારા હાહુ ને મારી માથી વાંધો હું એટલા હરખે મારા હાડું ચુંદડી લાવી હશે મારી માં. ચુંદડી ઓઢવી તો દૂર, દેખવાય ન મળી. મોટા મોટાના વેરમાં અમારે પીસાવું પડે છે, અને પાછી વાતની ખબર નથી. હે ભગવાન. ના પાડતો તો ને કે આજ વાડીએ આવ્યું આવ થાકી ગઈ ને. હે ભગવાન, તમારું તો સન આવું ના આવું જ રહ્યું. તો હું થઈ ગયું આ જો વેલા કામ પતાઈને પાછા નો આવ્યો. ના ઈ વાત તારે હાચી. આમ તો મારો ટાઈમ કપાઈ ગયો સમજે તો. તો તમારા ટાઈમ કાપવા માટે હું શું હે ને વાહ વાહ આવું ને અબ બેહો બેહો. પણ
તમે તો બેન ના ઘરે ગયા તા તો કેમ પાછા આવ્યા? 1 મિનિટ રહ્યો, બા પાણી લેતી આવું તમારી માટે, હો ને? ના, પાણી નથી પીવું બેટા. ઓહ, તે હું થયું છે? આ તમારું મોઢું તો જો સાવ વાહન થઈ ગયું. વાહન નથી મળ્યું એવું નથી બેટા. તો આ હું તમને કહેતી હતી કે છે ને બાને મૂકી આવો તમે જઈને, સમજે નહીં કોઈ વાતે. વાડી વાડી ને વાડી. તો સારું હતું, મૂકવા ગયો હોત તો. એવું કાંઈ નથી. તે હું છે? હું તારી બેનના ગામ સુધી પહોંચી. હા, પાદરે ગઈ ને ત્યાં મને સામે જ કાજલ મળી અને કાજલે મને ચોખ્ખા શબ્દમાં કહી દીધું બેટા હું કીધું કે બા તમે જતા રહ્યો. અરે હા, એમ કહ્યું કે તમે મારા ઘરે ન આવતા. પણ હું કામ? વેવાણને નહીં ગમે ને એટલે. વેવાણને નહીં ગમે? આ કેવી વાત થઈ? વેવાણને શું કામ, મતલબ કેમ ન ગમે? આપણે કઈ થોડી એમના ઘરે 5-15 દિવસ આવવાના હતા. હા, તમે તો આટો મારવા જ ગયા હતા ને. અંધી વાત સાચી, પણ કાજલે કહ્યું કે મમ્મી જો એ તમારું અપમાન કરશે ને તો હું સહન નહીં કરી શકું, અને એટલા માટે જ તમે અહીંયાથી વયા જાઓ. તમે મારા ઘરે ન આવતા. હા, તો હજુ ખોટું થાય છે હો. હવે મમ્મી એમના ઘરે ન જાય એવું થોડી હોય. દીકરી દીધી છે, કઈ એમને થોડી એમને અહીંયાથી વડાવી દીધા છે. વાત જ એમ પી છે ને, હવે એને જરી સમજવું જોઈએ ને. એને હાહુ ને કહેવાય નહીં, ઘરે જાવું તો એની. રઘુ શાંત થા. તું તો જાણે છે કે વેવાણનો સ્વભાવ કેવો છે. એ આપણા પ્રસંગોમાં મગજમારી કરીને બેઠા છે. એમને ડખા સિવાય કાંઈ નથી આવડતું ને હવે તો એમને આપણી હારે સંબંધ જ નથી રાખવા. હા, એમને આપણી હારે સંબંધ રાખવામાં કોઈ રસ જ નથી બેટા, અને ખોટી મગજમારી કરવી એના કરતા મારી દીકરીનું ઘર ભાંગે અને મગજમારી ઊભી થાય એ પહેલા મને એમ થયું કે મારે ત્યાંથી નીકળી જવું જોઈએ. રઘુ, આ જયારે લગ્ન કરવા આવ્યા ત્યારે આ બધું કીધું હોત ને તો આપણે વડાવે જ નહીં. હા, લગ્ન પછી આ બધા ધતિંગ કરે ને એને શું કહેવાય ખબર છે ને તમને? હવે હા, સાસરી પક્ષ વાળા કહેવાય બેનના, એટલે આપણે કઈ એવું બોલાય નહીં. બાકી તો હું કહે તેમને. હા હા, શું કીધું કે સાસરી પક્ષ વાળા છે એટલે કાંઈ બોલાય નહીં, પણ હવે તો બોલવું પડે એમ જ છે. હા, તો હું અત્યારે જ જાઉં છું. હજુ એનો સમય નથી આવ્યો બેટા. સમય આવે ને એટલે આપણે હંધુય કહીશું, કારણ કે વેવાણના આંખ આગળ છે ને એક એવો પડદો પડ્યો છે કે એ કોઈની વાત નહીં માને, અને એને વાત મનાવી હશે ને તો આપણે થોડો સમય સંબંધોને આલવો જ પડશે. એટલે આ શું કારણ છે કે તમને ત્યાં જવાની ના પાડી દીધી? કાંઈક કારણ તો હશે ને. હા, અને એવા કઈ આપણે એની હારે ફેરસેર છે હે કે આપણને ત્યાં જવાનું દે? કરિયાવરમાં એને જે કીધું એ બધું આપ્યું. હે, બેનને એ કઈ વસ્તુની કઈ કમી નથી રહેવા દીધી. બેટા વેર ઝેર છે એ એમને છે, આપણને નથી. આપણે કોઈ પ્રકારના વેરઝેર વેવણ હાથે રાખ્યા જ નથી, પણ એમને એમ લાગે છે કે એ વેરઝેરને આગળ લઈ શકે એમ છે. આ હંધુય એમની રીતે હકાવી શકે એમ છે. એટલે અત્યારે આ વાતને પડતી મૂકો. વેવાણને સમજાવવાનો કોઈ મતલબ નથી. એ સમજશે નહીં. મારી દીકરીનું ઘર ભાંગે ને એના કરતા તો હું એના ઘરે ન જાઉં એમાં જ મારી ભલાઈ છે. એટલે તમારું અપમાન અમે સહન કરતા રહીએ એમ જ ને? વાંધો નહીં, તમે કયો એમ જ થવાનું છે. વાંધો નહીં બા, તમે ભલે સહન કર્યું હોય, બાકી અમે આ તમારું અપમાન સહન નહીં કરવી. રઘુ બહુ તમને બંનેવને મારી એક ચેતવણી છે. જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી તમે લોકો કોઈ આડું અવડું પગલું ન ભરતા.
તારા મમ્મી ઢીલા ઢપ થઈને પાછા આવ્યા. કેવું મોઢું થઈ ગયું છે જોયું? સારું છે કે કાજલબેન ને મળી તો લીધું. એ તારા ઘરે છે અપમાન થઈને આવ્યા હોત તો આપણે સિલિયાઈ નો રહેત. સાવ અત્યારે જ તો દાદ અપમાન કર્યું હોત ને. હશે હવે રઘુ, હાલો ને અંદર જઈએ, મમ્મીને સંભાળીએ આપણે. હા જો તમારે એને વાત કરવા આવીશું. હા બોલ ને. મારે મારા બાના ઘરે જવું છે. હા કેવી વાત છે? આને વાત થોડી કહેવાય. હું રીહામણે જાઉં છું. રીહામણે? આને વાત કહેવાય ને? તે પણ કેમ કેમ રીહામણે હું કામ? બસ આ તમારા બાએ મારા બાને આવવા ના પાડી ને એટલે હવે મારે આ નથી રહેવું. હું કામ આ ઘરમાં રહું? તો ખોટી જીદ પકડમાં. અને જો તને કહી દઉં છું, હવે બા હારે મેં વાત કરી હતી અને બાને મેં સમજાવવાની કોશિશ કરી. હવે બા નો સમજેમાં હું શું કરું કે મને? તે મારો પ્રશ્ન છે. તું આ રીહામણે વહી જા તો ઈ હું પ્રશ્નનો કઈ હલ છે? મેં વિચારી લીધું છે, જે ઘરમાં મારા માવતરની કઈ કિંમત ન હોય ને એ ઘરમાં મારે રહેવાની કોઈ જરૂર નથી. એવું ના વિચારાય. તું સમજવાની કોશિશ કર. હું આ છે ને હું બાને કહી દે અને બા અને તારા બા વચ્ચે બે વચ્ચે સમાધાન થઈ જાય. તારે કાંઈ જવાની જરૂર નથી. ખોટાડા છો તમે, કાંઈ કહેશો નહીં. તમારા બાપા તમારું કઈ હાલે છે? એ હાસારો શું તું કે ને હમ બસ આ સમાધાન તાહે તાહે તાહે. પણ તાર પિયર નથી જવાનું. હું તો જઈશ. રીહામણે નથી જવાનું. હું તો જઈશ. આંટો મારવા જવું હોય જાજે. હા તે જઈશ. આટો મારવા જઈશ ને પછી ત્યાં જઈને ખેલ કરીશ. તો નથી જવું, રહેવા દે. હું તો જઈશ. લે હું તો જાય હું તો જાય. હા ભાઈ, આ મગજને થોડોક શાંત કર અને શાંત મગજે વિચાર કર કે આમ ઘર મેલીને જાવું એ સારી વાત કહેવાય ન કહેવાય? આ બા હારે તે શાંત મગજે વિચાર્યું ને તો અહીંયા જ આ વિચાર આવ્યો. તો હાવ ખોટી તું. આ તારો મગજ શાંત હોય જ નહીં. આ શાંત મગજમાં તને જો આવા વિચારો આવતા હોય ને તો તારે શાંત થવાય જ નહીં. ધુઆ ફુવા થા. ઉફાડા લે ઉફાડા. ધુઆ ફુવા થાય ને તો આવો વિચાર આવ્યો તો પછી મને એમ થયું કે ના રે ના કદાચ મારો ફેસલો ખોટો હોય તો એટલે પછી ઈ ને એ વસ્તુ પાછી મેં શાંત મગજે વિચારી તો પરિણામ બે માં હરખું જ આવ્યું કે મારે રીહામણે જવાનું. ઓ તું સમજતી ક્યાં નથી? આવી રીતે તું રીહામણે વહી જાય તો મારે શું સમજવાનું? તો તમારા બાને સમજાવો ને, થોડુંક ઓછું બોલે. મારા બાને હું સમજાવી દઉં, ના નથી પાડતો. પણ બા જે વાતને લઈને બેઠા છે ને એ વાતથી હું કંટાળ્યો છું. હું કંટાળીશ. હવે તો મને એમ થાય છે કે આ ઘર જટ મૂકી દઉં ને તો શાંતિ પામું મારા જીવને. આ તમારા બા આખો દી મારા સામે હોય કે નહીં એટલે મને એની વાત મગજમાં ઘૂમ્યા જ કરે છે કે મારી બાને આવવાની ના પાડી બસ. તારી બાપ કદાચ જો હા મારી બા પાસે માફી માગી લે ને તોય આ બા છે ને સમજે એમ નથી. કેમ? એણે કીધું કે આ હગાઈ વખતે 15 માણસ હતા એની વચ્ચે જ્યારે તારી બાએ એ જે કીધું છે ને હું કીધું છે મારી બાએ? ઈ કે આ મારી છોડી તમારા દીકરાને પસંદ કરતી હતી ને એટલે આ સંબંધ થાય છે. ન કર એટલે આ નગર તો હું છે ને આ મારી છોડીને તમારા ઘેર મોકલું જ નહીં. આ તમારા પરાક્રમ બધી ખબર છે મને કે તમારો સ્વભાવ કેવો છે, તમે આખા બોલા છો. આવું બધું બધાની વચ્ચે બોલ્યા એટલે બાને એ હંધાઈ શબ્દો આજે તે સંભળાય છે અને વાગે છે. તો ત્યાં છૂટું કરાવી નખાય ને. હવે આટલા દી પછી હગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા, લગ્ન ને વરો થઈ ગયું તો હવે આ વાત ને હું ખેડવાની હોય? મેં કીધું બાને કે બા એ વાત જે હતી જૂની થઈ ગઈ, પતી ગયું, જવા દ્યો. અને હવે તમે જ વિચાર કરો ને કે સતાઈથી બોલ્યા એને પસ્તાવો થયો હોય છે અને લગ્ન કરીને એની છોડી આપણા ઘરમાં જ આવી કે બીજે કાંઈ. તો હવે તું બરાબર રહેશો આ ઘરમાં, શાંતિથી રહેશો, કામ ને સંભાળશો, હંધુય કામ કરે, બધી બરાબર છે, કાંઈ વાંધો નહીં. પણ આ મારા બાને તારા બારે હું વાંધો પડ્યો ને ઈ મને સમજાતું નથી કે બા જીદ મુકતા કા નથી, જતું કરી દે તો વાંધો હું છે પણ મારી બા નથી. તમારા બાને તમે મનાવો નકર મને રજા આપો. ઈ નો માને તો હું કામ તમારી વાત માનું? હું મનાવીને મેં ક્યાં ના પાડી છે, પણ તું આમ ઉતાવળે તાર પિયર વહી જાય, રીહામણે વહી જાય, ઈ વાત બરાબર નથી. જો
મને છે ને અટાણે તો આ રસ્તો દેખાય છે કે મારે પિયર વહી જવું જોઈએ. પછી આગળનું આગળ વિચારી લે. હે ભગવાન, તું માનતી કા નથી? તું સમજવાની કોશિશ કર. અને હું બારે વાત કરીને પછી તને કહી, પછી તારે જેમ કરવું એમ કરજે. બસ હા તે વાંધો ને, કર લો તમારે બહાર વાત અને પછી મને કેવડાવો કે હું કરવાનું છે એમ. કરી લે વાત. પછી તારે મારી વાત માનવી પડશે, એટલું યાદ રાખજે. આ મારા બા જો એકવાર માની ગયા ને, અને મારા બાએ જો કહી દીધું ને, પછી છે ને તને હું જવા નહીં દઉં પિયર તારા. હાર ત્યાં સુધી જવા દેવું. ત્યાં લગને જવાનું ને એટલે હું બારે વાત કરી અને બાને કહી, આખું રાખો ને. બારે વાત કરીને બાને કહી કે બા આ જે છું એ ભૂલી જાવ, સમાધાન કરી નાખો. છે હા તે વાંધો નહીં, વાત કરીને કહેજો. હાલો હા જાઉં છું. હા કામ કર. કઈ બાજુ ખોવાઈ ગયો? હા સારું કીધું. તમારો તો વિચાર કરતો હતો. આ તમને મારા હાહુને બેયને ગામને પાદર જોતો તો હું. કા હે કા આ મેં મનોમન તમારા બેયનું સમાધાન કરી નાખ્યું. અને થયું એવું કે તમે બથો બથ આવ્યા હતા, આખું ગામ ભેળું થયું. એક બાજુ મારી હાહુ ને એક બાજુ તમે. ગામના તમારા ઉપર શરતો નાખતા હતા કે આ ટૂંટૂન જીતશે કે અમારા ગામના ગોરી. તમે ભોળા રહ્યા ને તે બસ એ જ વિચાર કરતો હતો કે આ સમાધાન કરવા માટે ભેગા કર્યા હતા કે આ માથાકૂટ કરવા હતું. તે પણ તું એવા સપના હું કામ પણ ખુલી કે જોવેસ? આ જોવા જેવું સપનું હતું ખરું? જે થવાનું જ નથી એ વિચારવું હું કામ જોઈ? વાત રહી તારા હાહુ ની, તો એની યાર આપણે સમાધાન આજે નથી કરવાનું, કાલે નથી કરવાનું. તો પછી આવા બધા વિચાર બંધ કરીને મને મારું કામ કરવા દે. સાંભળો સાંભળો, હા, સમાધાન ન કરવું હોય ને તો મેં બીજું સપનું જોયું હતું કે તમારી વહુ આમ બસ સ્ટેન્ડ સુધી હાલીને જાતી હતી થેલો લઈને, અને થેલાની વાહે હું દોડાતો હતો અને તમે મારી વાહે. આ બીજું સપનું. કારણ કે જો તમે મારા હાહુ હારે સમાધાન નહીં કરો તો મારી બહુ વહી જાય રિહામણે પિયર એને. એટલે હું એને મનાવવા હાટું ગમે એમ કહીને મનાવવા કરી પણ એ માનશે નહીં, અને તમે મારી વાહે ડહડાવો ને હું એની વાહે ડહડે. એટલે તારે કહેવાનો મતલબ શું છે? સીધો સીધો જે વાત કરવાનો છે ને એ વાતે આવી જાય ને તો વધારે મજા આવશે. આ ફેરવી ફેરવીને વાત કરવાની કઈ જરૂર નથી. તો વાત એમ કરવા માંગુ છું કે હવે જાવા જો ને, જે થયું ઈ હું કામ તમે માથાકૂટ કરો છો? હવે 1500 માણા ગયા તેલ લેવા અને બીજા બધા ગયા તેલ લેવા. હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે, વાતને પૂરી કરો ને કહું છું. વાહ, તારા જેવો દીકરો બધાઈને આપે હો. માને કોક જેમ ફાવે એમ કહી જાય ને તોય હાહુનો પક્ષ લઈને એના ખોળે બેહી જાય કે ના મારા હાહુએ કર્યું બરાબર કર્યું છે. હવે તમે માફ કરી દો ને, તમે માફી માંગી લ્યો ને, તમે સમાધાન કરી નાખો ને. મારા હાહુને નેન્યાન તમારે જે કેવું હતું 15 માણા વચ્ચે કહી દીધું હોત તો? અરે નડતી હતી, આ 1.5 ફૂટની શરમ નડતી હતી એટલે ન બોલ્યા. તો હવે કાંઈ નડતું નથી. હવે મારા ઘરમાં માથાકૂટ થાય છે. હા, આ મારું તમે દીકરાનું ઘર ભાંગવા ઊભા થયા છો. અને એની માએ જે કર્યું એની માએ એની દીકરીનું ઘર ભાંગવાનું કામ ન કર્યું. અને હું એમ કહું છું કે કદાચ દીકરીને ગમતો તો ને એને નહોતો ગમતો તું તો ના પાડી દેવાય ને કે નથી કરવું હક. પણ તો પછી આ 500 માણાની 1500 માણાની વચ્ચે સંભળાવવાની કઈ જરૂર હતી? તમારી વાત હાચી, પણ આનો કાંઈક તો રસ્તો કાઢવો જોઈએ કે નહીં? અમારા 1500 માણા ભેગા કરીને એને કે મારી માફી માંગે, વાર્તા થઈ ગઈ પૂરી. ઓ બાપ, હા તમે ખોટું કહો છો. અને આ કઈ વાતનું સમાધાન ન થાય. આ 15 માણા ભેગા કરવા અને એની વચમાં તમારે કબૂલાત કરાવી, હવે ત્યારે તમારું મતલબમાં નાક ઓછું થઈ જાય. ઈ જે હોય તો તું કેસ ને ઈ સમાધાન ન થાય કે તારી બાયડી વહી જાય અહીંથી બીજે રહેવા, પછી તું એને મનાવ્યા ઘર ને હું તારી વાહે આવું. આ બધું શું છે? હે, હવે આટલી નાની વાત છે
એને મળવું હોય તો આપણે ક્યાં ના પાડી છે, પણ એની માં આપણા ઘરે નહીં, ત્યાંથી વાર્તા પૂરી થઈ જાય. એને ખેંચવી હું કામ જોઈ? પણ હું ઈ જ કહું છું, ઈ આપણા ઘરે ઘડી ગાંટો મારવા આવે તો આવવા જો ને, આ ગામના પાદરથી પાસા વળાવી દઈએ, ઈ કઈ આપણી મતલબમાં આપણા ઘરની આપણી ઇજ્જત જાય કે આ હું આ કઈ રીત કહેવાય? બહુ પાસે કેણ મોકલાવો કે જા તારી માને કહી દે પાછી વળી જાય. હા તો સાચી જ વાત છે ને. તો હું કહેવા જાઉં કે વેવાડ, હું તમને કેણ દેવા આવી છું કે તમે પાદરેથી પાછા વૈયા જાઓ. સમજો ને પપ્પા. અરે તારે સમજવાની જરૂર છે, તારી બાયડીને સમજવાની જરૂર છે. જે વાતે વાતે એકની એક રટ લઈને બેહી ગયા છો, સમાધાન કરો સમાધાન કરો સમાધાન કરો. નથી કરવું મારે સમાધાની વ્યક્તિ યારે. સમાધાનને લાયક છે ઈ નથી. અને તમે આ દીકરાનું સારું નથી વિચારતા. દીકરાનું ઘર ભાંગી જાય તો વાંધો નહીં, પણ તારી હાવું હારે હું બદલો લઈને રહી. આ જે થાવું એ ભલે થાતું, ઈ જોયા કરતું તારે તું. પણ મને કાંઈ ન કહેતો, કારણ કે તું મને કહે તો તું મારો દીકરો છો અને તારાથી મને કાંઈ ન કહેવાય. આ જે કેવું હોય તારી હાવું ને કે. બરાબર છે, એકદમ બરાબર બોલ્યો તું. તારે જે કેવું હોય નહીં તારી હાહુ ને કે તમે લલુડી મોઢામાં નહોતા રાખી શકતા? 1500 માણસની વચ્ચે આ બોલવાની ક્યાં જરૂર હતી? કે ઈ તો મારી દીકરીને ગમતું તું તે કર્યું, બાકી રાધાબેન નો સ્વભાવ તો બહુ ચીડિયો છે. અરે ચીડિયો છે તો ક્યાં તમારા ઘરે ખાવા આવે છે? આ અમારું હેન રૂપાળું આંગણું છે, દીપાવી છે રહી છે બધા હારે. અત્યારે ઈ તો દેખાય છે તમારો સ્વભાવ કેવો છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે બા કે તમે જે કરો એને જે કીધું ઈ તમે સાબિત કરો છો. સીધો રસ્તો છે, આ દેખાય છે હામું. આ ગમે એને કહે કાલ હવારે તો ઈ બધા એમ જ કહે કે હા છે બોલકા, બોલી નાખે. આ તો બોલી નાખે. પેટમાં તો પાપ નથી ને તારી હાહુની જેમ? પેટ મેલી તો નથી ને હું? એને ક્યાં ખોટું કર્યું? 15 માણાની વસમાં જે કેવું તું ઈ કહી દીધું ખુલ્લા દિલે. તો સાવા દો ને. પણ એને તુંય નથી ગમતો. આ તો દીકરીને ગમતો તો એટલે તારી એને પરણાવી છે. તને શરમ આવી જોઈ કે આ ગામ મારી વાહે આવી વાતો કરે છે એમ? હા, આ શરમ તો આવી જોઈ, પણ હવે હું કરશું? હવે મને આનો કઈ રસ્તો ઉસતો નહીં. આ જુઓ, હા છે ને ઘર મેલીને એના પિયર વહી જાય ને સિંહામણે, તો પછી હું કરશું એનો રસ્તો ગોતી રાખ. હા ગોતી રાખીશ. આરામ હારી બાઈ લઈ આવીશ બીજી. આપણે કઈ બીવાની જરૂર નથી. એ આપણને દબાવવા કરે છે, પણ આપણે કઈ દબાવવાનું થતું નથી હોય એનાથી. તો બીજી બાઈ આવશે, એના કાકા બાપા દાદા મામા ભાઈ ફુવા, ઈ ક્યારેક કેટલા માણસ વચ્ચે કઈક બોલી ગયા છે તો એનું પાછું પકડીને તમે બેસો. ત્રીજી લાવશું. ત્રીજી ના કઈક હગાવાલા કઈક બોલી જાય તો 100 થી લાવશું. 100 થી ના હગાવાલા કઈક બોલી જાય તો લાઈન કરશું. અરે કઈ બધે થોડા ગાણવા દાજી ગયા હોય કે બધે જે મનમાં ફાવે બોલે? કોક તો હારો માણસ હશે ને? કોઈ હારો ન હોય. આપણે હારું સાંભળીએ ને તો સામે વાળો હારો હોય. તું વાહ, હા બોલ ને બેટા. હાલે તને જમવું છે? હું કાઢી દઉં. હજુ મારા પગમાં બહુ દુખાવો થતો હતો તો મને થયું કે લાવ ઠંડા પાણીએ થોડા પગ ધોઈ નાખ. દુખાવો થાય છે તો દવા લેતો આવું એની? ના ના, અહીં આવતું. હું કહું છું આપણે છે ને, હા પાણી ત્યાં નીક છે ને થોડી મોટી કરવી છે. હાલ આપણે એ કામ પતાવી દઈએ. હા પતાવી દેવી, પણ મારે તમને એ પેલા એક વાત કરવી છે. શું વાત કરવી છે? બોલ ને બેટા. હા પણ તમે છે ને, તમે મારી આડા નહીં આવતા તો કહું. હું તારા કયા કામમાં આડી આવી તે હવે આવવાની નહીં? આવું બોલ બાપા બોલ. શું કે છે? મારે બનાવીને વાડીએ જવું છે, એની પાસે જવું છે. શું કામ? શું જરૂર છે તારે વાડીએ જવાની? પૂછવા. શું પૂછવું છે તારે? એ જ કે આ મારું બાનું અપમાન હું કામ કર્યું તમારા બાએ? સો બેટા, આપણે એ ઘરમાં છોકરી દીધી છે, તારી બેન દીધી છે એ ઘરમાં. હવે એ ઘરમાં જઈને આપણે સવાલ કરીએ ને તો ભૂંડા લાગે, હારા ન લાગે. અને જે તે દી આપણા સંબંધ સુધરવાના હશે એ દી સુધરશે. ત્યાં સુધી તું શાંતિ રાખ ને. બા, આપણા બીજા કોઈ હગાનું અપમાન કર્યું હોત ને તો હું સહન કરી લેત. કદાચ મારું અપમાન કર્યું હોત તોય હું સહન કરી લેત, પણ મારી માનું અપમાન તો હું ન સહન કરું. સો તો આમ ગુસ્સે ન થા બેટા. મને ખબર છે કે વેવાણે મને એમના ઘરે આવવાની ન પાડી. એ વાતને લઈને તને બહુ ગુસ્સો છે, પણ ગુસ્સો કરવાનો હું ફાયદો બેટા? હું મતલબ? હા, સંબંધો સુધારવાની જગ્યાએ ઉલટા બગડશે. આપણે વેવાણ વચ્ચે કે
વેવાય વચ્ચે સંબંધો હારા નહીં રહે બેટા. એ ઘરમાં તારી બેન આપી છે, તારી બેનનો તો વિચાર કર. આપણે કોઈ બીજાનો ન કરીએ તો ન વાંધો નહીં, પણ તારી બેનનો વિચાર તો આપણે કરવો પડશે. હા, એનો વિચાર મેં કરી લીધો છે. જો બહુ આડા અવળા હાલે ને તો હું એને છે ને તેડી નહીં લેતો આવે. આ હું બોલે છે? તે હવારમાં ભાંગ ખાધી છે, તારું મગજ સકરાવે સડ્યું છે. બેન ને અહીંયા લાવવાની વાત કરે છે. એ છોડીને આપણે એ ઘરમાં પરણાવી છે, એનું સાસરું છે. બા તમને ખબર છે આ આખા ગામમાં વાતો થાય છે કે આ કાજલની હાહુએ આ રઘુનબાનું અપમાન કર્યું. આ હું કેમ સાંભળી શકું? બેટા વાતો તો એમે કરશે લોકો, અને વાતો પર ધ્યાન ન દેવાનું હોય. વાતો કરવા દે, જેને જે વાત કરવી છે ને હંધાઈને વાતો કરવા દે. આપણે આપણા પ્રમાણે ચલાય, આપણે આપણા હિસાબે ચલાય. આપણે શું કરવું છે શું નથી કરવું એ બધું વિચારાય. આ વિચાર નથી કરવાની જરૂર. પણ બા આમાં કાંઈ આપણો વાક છે તો મને કયો. તો અપમાન કરે ને તો બરોબર કહેવાય, પણ આ વગર વાકે આવી રીતે અપમાન કરે એ થોડું કઈ સહન કરવાનું હોય. બેટા માનું શું કે આપણો કોઈ વાંક નથી, અને અપમાન થયું છે તો હું આપણે ધાર્યા અને કુલાડી લઈને લડવા જવાય છે, તલવારો લઈને લડવા જવાય છે? અરે સંબંધોમાં આ બધી વસ્તુ થતી હોય. કા માફ કરાય કા માફી અપાય, એમાંથી એક જ કામ કરાય બેટા. હવા ઝઘડા ન કરાય, અને ન કરે નારાયણને તું તારા બનેવીને કઈ કહેવા ગયો બેટા, અને એવી વાત બની ખેતી કરીને તારી બેનને આપણા ઘરે મોકલી દીધી, તો સમાજમાં કેટલી બદનામી થશે. એનો વિચાર ન કર્યો તે? બા પણ છે ને મારથી આ વાતો છે ને નથી સંભળાતી. તમે સમજવાની કોશિશ કરો ને. હું હંધુય સમજવાની કોશિશ કરું છું. હવે તો સમજવાની તું કોશિશ કર બેટા. હું જે કરી રહી છું એ સારા માટે કરી રહી છું. તારા, મારા, તારી બેનના, આ બધાના ભવિષ્ય માટે કરી રહી છું. માન્યું કે વેવાણ હાથે આપણા અત્યારે સંબંધો ન થારા, પણ કાલે ઉઠીને સંબંધો સુધરી પણ શકે ને. તો વાંધો નહીં, વાંધો નહીં, હાલો સુધરી જાય તોય મને વાંધો નથી. પણ હું અત્યારે તો બનેવી પાસે જાય જ અને બધું પૂછાય. એને સમાધાન કરવું હોય તો એ આપણી ઘરે આવીને હા કાજલના હાહુ રહ્યા ને એ તમારી માફી માંગે તો તને ના પાડું છું ને, હું તને ના પાડું છું ને કે તારે તારા બનેવી પાસે નથી જવાનું, નથી જવાનું, નથી જવાનું. તારે મારી વાત સાંભળવી છે કે નથી સાંભળવી? હું જાઉં છું. રઘુ, રઘુ, રઘુ કા સમજતો નથી. આમાં તો સંબંધો વધારે બગડશે, આમાં સંબંધો સુધારવાના નથી. હે ભગવાન, આમાં મારે શું કરવું મને કાંઈ સમજાતું નથી. રઘુ હા કઈક ઉપાધિ ન લાવે ને તો સારું છે. હા અને દવા સાંટી છે કે નહીં સાંટી હોય કઈ? ક્યાં ગયો છે આ? ઓય અરે આવો આવો. રામ રામ. હું અહીંયા મહેમાન ગતિ કરવા નથી આવ્યો. આ તો હાલો અમે ઢાળીએ બેહીએ નીરજ. હાલો. મારે એને નથી બેહવું. નથી બેહવું તો કેમ આમ વાત કરો છો? આ મહેમાન ગતિ કરાવવા નથી આવ્યો, આ ન્યા બેહવું નથી. આ જુઓ હા સાહેબ, હા રઘુભાઈ, તમે આવ્યા છો તો હું માન ભેરું તમારું સ્વાગત કરું છું. વાહ, બહુ સરસ, બહુ સરસ. આ વાત તમારા બાને સમજવાની જરૂર છે. હા જુઓ, આ વાત તો એ બધી બૈરાવની વાતમાં આપણે શું કહેવાનું હોય? કેમ કેમ ન કહેવાનું હોય? હા એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તમે સમજો, હવે ઈ મારા બા અને તમારા બા ઈ બે એકબીજા જોઈ લે, સમજી લે. આપણે હું કામ વશમાં પડીને કઈ માથાકૂટ કરવી? વશમાં પડીને હું કામ માથાકૂટ કરવી એટલે? હા હા, મારા બાનું અપમાન થયું છે, તમને શું ખબર પડે એમાં? ક્યારેક તમારા બાનું અપમાન થાય ને ત્યારે ખબર પડે, સમજ્યા? એ ભાઈ હવે હું તો આ માથાકૂટથી થાક્યો છું, કંટાળ્યો છું, અને હું તો સમજાવીને કહીને કીધું કેટલીક વાર કહેવાનું
કે બાપા જતું કરો જે જોયું એ ભૂલી જાઓ. બનેવી હા તમારા બામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? કેમ આવી વાત કરો છો? તો કેવી વાત કરું? હા મહેમાન આવ્યા હોય ને તો એને માનથી બોલાવવાના હોય ને ઘરે આવવા દેવાય. હા એ વાત માટે હું તમારી પાસે અને બાને કહેજો. તમારી પાસે એનો શબ્દ જ નથી જવાબ આપવાનો. પણ એટલા તમરા હે ના ખાવ છો ક્યારનો કઈ બોલતો નથી એનો મતલબ એ નથી. આ તમારા બાએ કઈ ઓછું નથી કર્યું. આ જયારે હક પણ થતું હતું, હગાઈ થતી હતી, ત્યારે આટલા બધા માણાની વચ્ચે મારા બાનું અપમાન કરવાની શું જરૂર હતી? આ હું એમને ગમતો નતો તો પછી આ સંબંધ આગળ વધાર્યો હું કેમ તો? અરે મારા બાને ભલે ને તમે નો ગમતા હોય, મારી બેન ને તમે ગમતા હતા ને. બસ અને લગ્ન થઈ ગયા છે. હવે એ વાત હું કામ તમે બસ ઈ જ વાત છે. આ તમારા બા ઈ નથી સમજતા કે એને જે ભૂલ કરી એના લીધે થઈને અત્યારે સાંભળવાનું થાય છે. અને આ તમને લોકોને હું નહોતો ગમતો, આ તો તમારી બેનના લીધે થઈને તમે આ વાત માટે હા પાડી અને એટલે જ અત્યારે મારા બા બધું બોલે છે. જો બનેવી હું અહીંયા છે ને માથાકૂટ કરવા નથી આવ્યો, સમજ્યા તમે? પણ તમારે છે ને જરીક તમારા બાને સમજાવવાની જરૂર છે. એને સમજે એમ ભાઈ? હે તું તાર બાને સમજાવી દે. અહીંયા આવીને અને જેટલા બધા એ બધા ભેગા હતા ને એ બધાને લેતા આવજો અને બધાને સામે છે ને મારા બાને માફી માંગી લ્યો. જાઓ એટલે વાત પૂરી. ચાલો જાઓ. માફી છે ને મારે બાને માગવાની જરૂર નથી, તમારા બાને આવવાની જરૂર છે ને માફી માંગવા અમારે ઘરે. અરે આ મારા બા અહીંયા ભૂલે હું કોઈ દિવસ નહીં આવે પહેલા. એ ભૂલ નો કરતો. મારા બા તમારા ઘરે આવે માફી માંગવા એમ? હા. અરે પગ એ નો મૂકે તમારા ગામમાં. વાત કરશો તે તમે મારી વાત સાંભળો. આ તમારું અપમાન કરું ને એ પહેલા સમજી જાઓ હું કહેવા માંગુ છું. ઓહો તો તમે તમારા બાની જેવા જ છો એમ કયો ને. આને તો આગાહી આપી દીધી કે હું હમણાં અપમાન કરવાનો છું. આગાહી નથી આપી પણ એટલું જરૂર કહીશ, તમે જે રીતે મારી હારે વાત કરવા આવ્યા ને એવી રીતે હું અત્યારે તમારી હારે વાત કરું છું. હું તો તમને પ્રેમથી સમજાવવાની કોશિશ કરતો હતો પણ તમે સમજવા તૈયાર ન હોય તો બીજું શું કરું? સમજવાની તમારે જરૂર નથી ને મારે નથી જરૂર. તમારા બાને એકને જરૂર છે. મારા બા નહીં સમજે. હું થાકી ગયો છું મારા બાને સમજાવીને. હવે મહેરબાની કરીને મારા બા વિશે વાત ન કરતા. મારે કોઈ હારે કાંઈ વાત નથી કરવી. નથી કરવી એટલે હે? તો આ પછી સંબંધ તૂટશે હો. ધમકી આપો છો? હા ધમકી આપું છું. તો કાંઈ વાંધો નહીં. તમારે જે કરવું હોય ને તમને છૂટ. મારા બાએ જે કરવું હોય એમને છૂટ. મારી ઘરવાળીએ જે કરવું હોય ને એને છૂટ. તેડીને વયો જાય હો. બહુ રાયડું નાખોમાં બનેવી. ન્યા જ દબાવશો ને. એટલે હું એમ કેતો તો રઘુભાઈ આપણે પ્રેમથી વાત કરીએ તો આપણે જુઓ આ તમારા બાનો કઈ વાંક નથી. સમજો વાંક મારા બાનો છે બરોબર. તો મારા બાનો વાંક હોય તો મારા બાએ સમજવું જોઈએ પણ મારા બા સમજતા નથી તો પછી તમારા બાને સમજવા આવવાના કે મારા બાને સમજાવવાના? મારા બા સમજી ગયેલા જ છે. તમારા બાને સમજાવવાની જરૂર છે. આ ગામમાં બધે મહેમાન આવતા જ હોય, સમજ્યા? જરીક એને દેખાડાય કે જુઓ મહેમાન આવે ને તો એને કેટલું માન આપે છે. પછી તમારું હજી નથી પત્યું, હજી તો બહુ પડ્યું છે મારી પાસે. પણ એ છે ને હું હજી બીજી વાર આવું ને ત્યારે કઈ આ શેરડીનો હાંઠો તોડો ને મોઢામાં નાખો. મારે નથી નાખવો, તમે નાખજો. ખાવ ને ખાધા જબડા છો. આ ઘડી ખાઓ ને તો બોલતા ઓછું થાઓ. હવે મીઠું મોઢું તો ત્યારે જ થાય જ્યારે તમારા બા મારા બાની માફી માંગે. એ ભાઈ જાને તું માફી સોયટો સોગડી નાખી એક પાણો લાગી જાય ગમ તો. હમણાં રઘુભાઈ થતું તું અને હવે તું ઉપર આવી ગયા. હે બનાવી? આ તો બનાવી થાવ છો એટલે નકર હું તું ઉપરથી નહીં કાકેત. એવું હું તમને કહું તો તમને કેવું લાગે એમ કયો ખાલી? હે આમ પાણો પડ્યો હોય પાણો લઈને આમ તમને બતાવું ને પછી અહીંયા કામ કરતો આમ કરું તો કેવું લાગે? આવું હું કરું નહીં, ખાલી કહું છું તમને કેવું લાગે. એવા તમારા શબ્દો છે ને અહીંયા ભડાંગ કરતા વાગે છે અને આમ પડું થાય છે પણ ત્યાંથી હું ઊભો થઈને પાછો તમને જવાબ આપું છું. હા તો આવશે ને આનો રસ્તો કાંઈક કાઢજો, બરોબર? અહીંયા કવો છે બાજુમાં, એમાં તમારા બાને ઉતારો અને જ્યાં સુધી મારા બાની માફી નો માગે ને ત્યાં સુધી ઉપર નહીં લાવવાના. આપણે એક કામ કરશું, આ તમારા બાને ને મારા બાને બેયને દોરીએ બાંધીએ અને એમ છે ને વસમાં નાખી ગરડી
અને જોઈએ કોનું પલ્લું ભારે છે. જે હાસું છે કોઈ ખોટું છે, હાસું છે ખોટું છે, બે ભલે ડૂબક્યું ખાતા પછી નક્કી થાય ને એકાદું બચશે ને જે બસે એ જીત્યું. બીજું હું? તમે માં વગરના થઈ જાઓ. તમારા બાનો વજન વધારે છે એટલું યાદ રાખજો. કેમ શું જરાક આયા? કેમ આજ ડેલે બેઠા છો? તમાર રાહ જોતી. આ અમારા ઘરના લક્ષ્મી ક્યાંક બહાર આટો મારવા ગયા હતા ને, ફાધર તાર મમ્મી આવ્યા હતા. ના રે, આ બસ ને ટિકિટ કરાવવા ગઈ હતી. છે કરાઈ નહીં કી? થઈ ગઈ, કાલની થઈશ. ટાઈમ ની નહોતી મળતી. બા કામ હોય ઈ કયો ને. આ મને ઈ નથી સમજ પડતી કે દીકરીઓ હારે પૈણીને આવે ને પછી એને હારા ઘરનો મોહ રખાય, મા બાપના ઘરનો એટલો મોહ ન રખાય. બા મને કોઈ મારા માવતરનો મોહ હતો જ નહીં. આ બધો મોહ તો તમે જગાડ્યો છે. મેં બધો દોસ્તો ટોપલો મારી ઉપર હું કામ ઢળશો? તમે જ મારા બાને કીધું તું ને કે આ નહીં આવવાનું, તો મારી માં મારા ઘરે આવે જ ને. મેં તમારા દીકરાને કીધું કે આપણે નોખા થઈ જાય, નોખા થવાની ના પાડે છે. એટલે હવે મારી પાસે કોઈ રસ્તો નથી. મારો દીકરો મને મૂકીને ક્યારેય નહીં જાય, કારણ કે નાનેથી મોટો બાપ વગરનો મેં એને મોટો કર્યો છે. તો મારી માએ મને મોટી જ કરી છે, કોઈ પાડોશીને ઘરે નહોતી મૂકી આવી. મને તારી માથી જે વાંધો છે બસ હું કવિ પ્રમાણે કહી દે એટલે વાર્તા થઈ જાય પૂરી. બા વાંધો તો અમારે બેયને છે. તમારે બેયને એકવાર રૂબરૂમાં મળવું પડે, વાત કરવી પડે ને સમાધાન કરવું પડે. અમે વચલા હું કરી હગી? અને જેથી મારા બા આવતા હતા તો મેં કીધું તું ને કે મને કયો એટલે હું વાત કરી લઈશ. તે તો અમે કઈ બોલ્યા નહીં. મારે તો એનો ફજેતો કરવાનો. તું જોતો ખરી, અરે 15 માણસની વચ્ચે મનમાં આવે એમ બોલ્યા છે ને, એનો બદલો લેવાનો છે. અરે અમારું કોઈડું કઈ દુબળું છે, નબળું છે, ગરીબ છે અમે? બા આ વાત પૈસે આવીને હું કામ ઊભી છે? હું તો તમને કેટલી વાર કહીને થાય કે બે ભેગા થાવ, વાત કરો, આ વાતનું નિવારણ કરો. હા પણ તું તાર બાને કે ને, તાર બાને પૂછી જો કે એવી તારી બાથી કઈ ભૂલ થઈ છે કે મને વધારે પડતી જ લાગી એવી છે. બા તમે મારા બાને પગમાં પાડવાનું કહો છો તો કેમ કહી દો? જો તમે સીધી રીતે વાતનું સમાધાન કરો ને તો મને કોઈ વાંધો નથી. બાકી કાં હું મારા માવતર જઈશ અને કાં અમે નોખા થાવ. હા તો તાર માવતર જાવું છે ઈ બરાબર છે, બાકી નોખો તો મારો દીકરો આજે નહીં થાય ને કાલે નહીં થાય. હટ, આ ક્યાંથી આવી જાય છે પણ. તમને તો બધી વાતમાં વાંધો હે. જો હું તો હજી કહું છું કે ઈ માની જાય ને તો ઠીક છે, તો અમે નોખા જ થઈ જાય. એટલે મારે મારી માનું ન સાંભળવું, તમારું ન સાંભળવું. મારો ગગો થાય નોખો, એને એની માં ઉપર પૂરો વિશ્વાસ છે કે ઈ જે કરે છે ને ઈ હંધુય બરાબર જ કરે છે. કાંઈ નક્કી ન કહેવાય. આ ઘરવાળી મૂકીને જાતી હોય ને તો માણાનું મન બદલી હોય તો નહીં જાય. હા મને ઈ નથી સમજ પડતી કે તું સો કોની બાજુ? આ બધોય જે ઝઘડો છે ઈ તારી માના કારણે થયો છે, એની બોલીના કારણે થયો છે. ઈ હું બોલ્યા ઈ મારા અટાણ કેવું નથી. સમય આવશે ને તેથી કહીશ તને, તેથી ખબર પડશે કે મારા હાહુ જે કહેતા હતા ને ઈ બધું બરાબર હતું. બા હું તમને ખોટા કહેતી જ નથી. તમને નીચા દેખાડીને મારે કોઈ ફાયદો નથી. હું તો તમને ઈ જ વાત પૂછું છું કે મને કયો તો હું ત્યાં જઈને કઈક વાત ગુડું. તમારે તો કઈ બોલવું નથી. ના રે ના, મારે કાંઈ કેવું નથી. આ કરમના લેખા જોખા છે ને ઈ હંધાઈને ભોગવવાના જ છે. જોજે ને. એટલે હવે તમે મારી બાને શ્રાપ દ્યો છો? અને શ્રાપ નો કહેવાય હો, અને શ્રાપ નો કહેવાય. મેં ક્યાં કીધું કે તાર માન દવાખાને લઈ જાવી છે એને શ્રાપ કહેવાય? આ તો કરમના લેખા જોખા. તને તાર બા ઉપર વિશ્વાસ નથી કે એને હારા કરમ કર્યા છે કે નહીં? મારી બાએ જે કર્મ કર્યા હોય ને એ ભેગા થાવ ત્યારે કહેજો, એટલે મારી બા તમને બધા જવાબ આપશે. હવે એના કર્મોની ચિઠ્ઠી કઈ મારી પાસે તો ન હોય ને. હજી ઈદી યાદ કરું તો મારા રૂવાટા બેઠા થઈ જાય. વળી દી આવ્યો પાછો. કયો દી? મારે તારી હારે કઈ વાત જ નથી કરવી. મને ખબર છે કોલ આવીને તાર મને હંધુય બોલાવડાવી લેવું તમને. હા હું હા બોલાવ હા, વાતમાં માલ નહીં. ઈ જ કહું છું કે ઈ વાતમાં માલ નહીં. અમે મારી કોઈ વાતમાં આવો એવા શોધ નહીં. આમથી આવું તો આવું જોઈ ને. બાપ હજી કહું છું કહી દ્યો ને, એટલે આ વાત આપણે આઈને પૂરી થઈ જાય ને અમારે ખોટું નોખું રહેવા જવું નહીં. મેં કીધું એમ સમયની રાહ જો, સમય આવશે ત્યારે બધુંય કહી દે. બાકી તને આ ઘરમાં મેં જરાય ઓછું ન થવા દીધું, ઈ વાત યાદ રાખજે. મને તો ખબર જ છે. હવે તો પૂછું છું અને સમાધાનની વાત કરું છું. નહીં તો વહી ન ગઈ હોય કીધું નહીં. અને હું કઈ ટિકિટ કરાવી નથી આવી. અમે નોખા રહેવા જવાના છે.
તમારા દીકરાએ મને કીધું જ છે સારું મકાન મળે ને એટલે નોખા. અરે મારી પાડી દઉં. હવે મોટો થઈ ગયો તો શું થઈ ગયું? આમ કઈ માને મૂકીને હાલતી નું થઈ જવાતું હશે ક્યાંય? કેમ હું મારી માન મૂકીને આયા નો આવી? લે ઈ તો સંસારનો નિયમ છે. દીકરીઓ લગ્ન કરીને આવે ઈ તો માને મૂકીને જ આવે ને. સંસારનો નિયમ એ છે કે દીકરી હારે આવે. સંસારનો નિયમ એ નથી કે હારે આવ્યા પછી માને મળવાનું નહીં. અરે કમર બહુ દુખવા માંડી છે મને. તે ઊભા થઈ જાવ ને. બેઠા બેઠા દુખતી હશે. એટલે તાર કહેવાનો મતલબ એમ છે કે હું બેઠા બેઠા ખાઉં છું એટલે દુખે છે? ના ના બા, તમે પાછી બધી વાતને ઊંધી લ્યો ને ઈ વાંધો તમારો. જાજી વાર બેહવી ને તો દુખે. આ તો બેઠા બેઠા દબાઈ ને પણ હાથ નથી તારે દબાઈ. એમ કયો ને કીધું દબાઈ એમ ખાતી નથી. ખાવશો ને બળ કર. ડાયસ કરતી હોય એમ કેમ લાગે છે? એક કામ કરો, તમે કયો એટલું દબાવ લ્યો, શીખવાડો પેલા. આવડે એવું દાઈ. હા તે એમ કયો ને પણ. વાઢમાં જો ખાતર નાખી દીધું હોય ને તો હવે થોડુંક સારું પડે, બાકી તો કઈ રસ્તો છે નહીં. પાણ પાઈ એટલે ખાતર નાખવું જ પડે ને. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. તમને મળવા આવવું પડ્યું. કામ પડ્યું ને એટલે બાપુજી. હા પણ શું કામ પડ્યું બોલો ને. જો બાપુજી, તમે ગુસ્સે ન થતા, પણ તમારા કાન સુધી આ વાત પહોંચાડવી હવે બહુ જરૂરી થઈ ગઈ હતી, એટલે અહીંયા સુધી આવવું પડ્યું. હા બોલો, શું કામ હતું? વાત એમ છે બાપુજી કે હા, મારી દીકરી કાજલ એને જ્યાં પરણાવી છે ને ત્યાં મારા અને વેવાણ વચ્ચે થોડા ડખા થઈ ગયા છે, અને એ વાતને લઈને મારી દીકરી એટલે કે આપણા ઘરની દીકરી એનું સાસરું છોડીને પિયર આવવાની જીદ પકડીને બેઠી છે. હવે બાપુજી આ વસ્તુને તમે જ રોકી શકો એમ છો? અરે પણ તમારા બંને વચ્ચે હું ડખા થયા ના વાત એટલે બધે પગી ગઈ? ખબર નહીં, રાધાબેન એમના મનમાં હું લઈને બેઠા છે ને બાપુજી એ સમજાતું જ નથી. હું પહેલી વાર આપણી કાજલને ચૂંદડી દેવા ગઈ હતી અને કાજલ મને બજારમાં જ મળી ગઈ. એને કહ્યું કે બા તમે મારા ઘરે ન આવતા, જો તમે મારા ઘરે આવ્યા ને તો મારા હાહુ તમારું અપમાન કરશે અને એના કરતા તમે પાછા વયા જાઓ. અને એ વાતનો એને ગુસ્સો છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં અહીંયા જીદ પકડી છે આપણા ઘરે આવવાની. બાપુજી મારે તમને આ વાત નહોતી કરવી, પણ વાત એટલી વણસી ગઈ છે ને કે તમને વાત કરવી પડે છે. ના તમારી વાત હું સમજુ છું, પણ હવે આપણે એવું કઈ મનમાં નથી રાખતા તો પછી કાજલને હું એવું મનમાં રાખીને આ ઘર છોડીને આવવાનો ક્યાં સુધીનો પ્લાન બનાવી નાખે? એ હાંધુ યાર રઘુ છે ને આપણો રગલો સમજતો નથી. મને કહેશે કે એમની હિંમત કઈ રીતે થઈ તમારું અપમાન કરવાની, એમની હિંમત કઈ રીતે થાય આમ જેમ તેમ બોલવાની. પણ બાપુજી હવે તો આપણે આ વાતનું નિરાકરણ લાવવું જ પડશે. જો નહીં લાવીએ ને તો વાત એટલી વણસી જાય ને કે ન પૂછો વાત. એટલે સો બાપુ હું એમ નથી કહેતી કે હાંધુ હારું જ થાય, પણ મને ખબર છે કે જ્યાં સુધી વડીલ નિર્ણય સંભળાવે ને અને એ હાથમાં લે ને આવી બધા ડખા તો એનું નિરાકરણ હારું જ આવે. હા તમારી વાત સાચી છે કે તમે મને અત્યારે વાત કરવા આવ્યા એટલે વાત બગડતા પહેલા જ સુધારવી પડશે. હું આજે જ એના ઘરે જાઉં છું અને જાણું છું, સમજાવું છું રાધાબેનને અને કાજલને. અને કાજલને પણ હું કહીશ કે બેટા આવી નાની નાની વાતમાં ઘર છોડીને આવવાના નિર્ણય ન લેવાય. હા બાપુજી તમે જઈને સમજાવો, નહીંતર દીકરીનું ઘર તૂટી જાય અને ગામમાં હોહાપા થાય કે દીકરી ઘર છોડીને આવી છે પિયર. અને બાપુજી આપણા કુટુંબમાં એવો એક કિસ્સો નથી બન્યો કે આ સુધી દીકરી ઘર છોડીને પોતાના પિયરની વાટ પકડી હોય, અને આ પહેલી વાર એવું બનશે ને તો આપણું ખોયડું લજવાશે. હા એ તમારી વાત સાચી છે, પણ કાજલને સમજવું જોઈએ. અને રાધાબેન ને મને એમ છે કે છે ને થોડોક રૂપિયાનો પાવર મોભાવાળા માણસો રહ્યા ને એટલે કદાચ તમને કીધું હોય કે ભાઈ મારા ઘરે આવે તો હારા ન લાગે, પણ એ વાત છે ને આ કાજલને મનમાં લઈને ન બેહાય. હું એ જ કહું છું બાપુજી, એ મોટા મોટાના ડખામાં છોકરા હોય ન બોલવાનું હોય,
અને એ જો છોકરાઓ પડે ને તો એ લોકોના ઘર ભાંગે. આ બધું તો વડીલો પોતપોતાની રીતે સમજાવી દે. એનું કેવું એમ છે કે એવી કેવી મારી હાહુ કે મારી માને મારા ઘરે ન આવવા દે, એટલે એને ગુસ્સો આવ્યો છે. પણ બાપુજી, આ હંધુય મટાડવું પડશે. જો નહીં મટાડીએ ને તો મગજમારી વધશે અને એવા ડખા ઉભા થાય ને કે આપણું ખોરડું, જેનું નામ છે કે કોઈ દી આ ખોરડાની છોકરીએ કોઈનું ઘર બરબાદ નથી કર્યું, એમાં આપણા ઘરનું નામ આવી જાય ને મારે એ વાત નથી પકડવી. પાછો આપણો રઘુડો કે પાછો એને વાદે ચડ્યો છે, આમ છે ને તેમ છે. બધી છોકરાઓને કાંઈ વાતની ખબર ન હોય અને નાની એવી વાતમાંથી છે ને મોટી વાત કરી નાખે. હું ઈ જ કહું છું ને બાપુજી, જો રઘુ ત્યાં જાય ને તો ન કરવાનું કરી બેસે. બાપુજી, તમને હું આજીજી કરું છું મારી છોકરીના ઘર માટે અને આપણા ખાનદાનની ઇજ્જત માટે. તમે રાધાબેનને મળો, એમને સમજાવો કે ઈ કાજલને આપણા ઘરે ન આવવા દે. સારું, તમે ખોટી ઉપાધિ નહીં કરો. હું અટાણે જાઉં છું, જોઉં છું કે બાદરનો પાયો હું છે, અને કાજલને પણ સમજાવું છું અને રાધાબેનને પણ સમજાવું છું. એ હા, હા, તમે જાઓ કરી. એ હા બાપુજી. હે ભગવાન, રક્ષા કરજે. મારી સોડી અને મારા ઘરે ન આવે. મારા બાપુજીની વાત એ લોકોના કાન સુધી પહોંચે. હે ભગવાન, એ માતાજી મારી રક્ષા કરજે. આવું છે. હા, આ તે એટલે ના પાડી હતી ને પેલો અંદર બેન જા. નહીં, એ તો હવે અંદર નહીં જશે, મારા બાના ઘરે જશે. મેં કીધું તું કા નોખા થઈ જાવ અને કા હું મારી બા પાસે વહી જઈશ તો બસ. હવે હું જાઉં. હું મારી બાને ના મૂકી શકું. વિચાર કર તું, એમને એક વાર પણ નથી કીધું કે મારે નોખું થવું છે. અને સાચું કહું તો માનું છું કે બાનો વાંક છે, પણ મારો શું વાંક કે તું આમ તારા પિયર જતી રહી તો અંધાઈ વાતો કરશે તારી. માનું છું માવતરથી મોટું આ દુનિયામાં કોઈ નહીં, પણ જે માવતર ખોટા હોય ને તો એને કેવું પડે પારકા ઘરેથી તમારા ભરોસે આવેલી દીકરીનું કાંઈ નહીં. અને જેમ તમને તમારી માં વાલી હોય એમ મને મારી માં વાલી હોય. એણે મને 9 મહિનાની ભૂખમાં રાખીને જન્મ દીધો છે, મોટી કરી છે, મારા પગ ઉપર ઊભું થતા શીખવાડ્યું છે મને. તો અમને ખોટું લાગે તો ભલે લાગે, પણ હવે આ બાની માન મર્યાદા મારાથી ખોટી તો નયા જ રહે. મેં બહુ કોશિશ કરી કે બા મને સાચું કહી દે, વાત જણાવી દે તો હું મારી બારે વાત કરી લઉં. બેયના પગે પડવા તૈયાર છે, બેયની માફી માંગવા તૈયાર છે. પણ મોટાઈ ન મૂકી શકતા હોય ને પછી આ રસ્તો બરાબર. કહું છું હું તને જવા નહીં દઉં, ગમે એ થઈ જાય. તમે એવું ધારો છો કે અટાણે મને રોકી લ્યો ને કાલ મારી લાશ પંખે લટકતી મળે, આખું હળગી ગયેલું શરીર મળે, કે પછી દવા પીધે બસ. હવે આગળ કઈ ન બોલ. તારે જાણવું હતું ને કે મને તારા બાથી શું વાંધો હતો. તારા બાએ જયારે અમે તારું હક પણ કરવા આવ્યા ને ત્યારે 15 માણાની વચ્ચે મને એમ કીધું હતું કે આ તો મારી દીકરીને ગમે છે ને તમારો દીકરો, એટલે હું અહીંયા હક પણ કરાવું. બાકી મને તમારા ખોયડે મારી દીકરી દેવાનો કોઈ શોખ નથી. તમારો સ્વભાવ જ એવો ચીડિયો છે, બકબકડો છે, એટલે મને મારી દીકરીને ત્યાં દેવી જ નથી. આવું બધાની વચ્ચે કીધું. આ પણ હવે કીધું હશે, એને એવું લાગ્યું હશે કે એને ક્યાંકથી સાંભળ્યું હશે એટલે કીધું હશે. પણ એ વાતને મારે આટલી બધી મોટી કરવાની ક્યાં જરૂર હતી? તમને ખબર છે એ વાતો તમારા દીકરાએ મને કીધું ને કહી દીધી. મને તો ખબર જ હતી કે તમારી બે વચ્ચે કઈ વાતનો ઝઘડો હાલે છે, પણ તમારા મોઢે સાંભળવું હતું ન. મને એમ હતું કે તમે મારા હાટું નમી જાઓ, મારી વાતનું માન રાખશો, પણ નહીં. તમે તમારી વાત ઉપર એમનેમ જ રહ્યા, મારી કોઈ વાત સાંભળી નહીં. જા જા ભાઈ જા. બસ
ક્યાંય નથી જવાનું. પિયર તો તારે આવવાનું જ નથી. અને તું પણ હું એક નહીં જેવી વાતમાં આ ઘર છોડવા તૈયાર થઈ ગઈ. શરમ નથી આવતી તને? આવા સંસ્કાર આપ્યા છે તને? બસ દાદા, તમે એની સામે આંગળી ચીંધો છો ને એ પેલા તમે મારી સામે આંગળી ચીંધો. કારણ કે આ જે પણ કઈ થઈ રહ્યું છે ને એ હંધાઈ જળની મૂળ હું છું. માનું છું કે એની મમ્મીએ હંધાઈની વચ્ચે મારું અપમાન કર્યું, પણ મારે તો મારું મોટું મન રાખીને માફ કરી દેવાય ને. માનું છું કે વેવાણ 15 માણાની વચ્ચે આવું બોલી ગયા, પણ બોલી ગયા તો ક્યાં મને ચોટી ગયું. અરે એ વાતને લઈને મેં વહુ ઉપર ક્યારેય ત્રાસ નથી ગુજાર્યો, પણ મેં વેવાણને ક્યારેય ઘરે નથી આવવા દીધું. એ મારી સૌથી મોટી ભૂલ છે. મારા છોકરાએ મને સમજાવવાની કોશિશ કરી, મારી વહુએ મને સમજાવવાની કોશિશ કરી, પણ હું એકની બે થઈ જ નહીં. કારણ કે ક્યાંક ને ક્યાંક મારું અભિમાન, સ્વાભિમાન આ બધું વચ્ચે આવતું. ફટાક મારે ક્યાંય જવાની જરૂર નથી. જે થયું ને એને એક સપનું માનીને આપણે ભૂલી જાવ. કારણ કે મારો દીકરો તારી વગર નહીં રહી શકે અને હું મારા દીકરા વગર. અને એના પપ્પાના ગયા પછી એની સિવાય મારો કોઈ આધાર નથી. એટલે અને હું મારી મા વગર નહીં રહી શકું એને. હા તો મેં કીધું ને, હું વેવણના ઘરે જઈશ. હું એને આપણા ઘરે લઈ આવીશ. મારા હાથે રસોઈ બનાવીને હું એને જમાડીશ. પછી તો આ વાતનું સમાધાન થઈ જાય ને. હા બેટા, તો બધું કરવાની કોઈ જરૂર નથી. ખાલી એકવાર વાત કરી લેજો. મારી માં તો કીધું ને ત્યાર છે સમાધાન કરવા. તમને સમજાવવા મારે આટલું બધું કરવું પડ્યું. એટલે તું ખોટે ખોટો થેલો લઈને આવી. હવે તમે જે સમજો ઈ. આ અંદર મૂકવા હું નહીં જાઉં. એટલે આમાં તારો એવો હાથ હતો એમ ને? મને કાંઈ ખબર નથી બાપ. સાચું કહું છું, મને કાંઈ ખબર નથી. ચલો મૂકે અંદર અને આને અંદર લઈ જા અંદર. સારું રાધાબેન, છેલ્લે છેલ્લે ઘર તૂટતા બચી ગયું મારી દીકરીનું. ખૂબ ખૂબ આભાર તમારો. જય શ્રી કૃષ્ણ. અરે દાદા આવ્યા તો જમીન જ જવાનું હોય. ના બેટા, જમીને નથી જવું. બસ મારે તો મારી દીકરીનો રાજીપો જોતો હતો. તમે સમજી ગયા, મને બધું મળી ગયું. જય શ્રી કૃષ્ણ.